આવવાનું પ્રયોજન અક્રૂરજી મહારાજે બધી વાત કરી બતાવી કે હું આમંત્રણ પત્રિકા લઈને આવ્યો છું. મથુરા નરેશ કંસ ધનુષ્ય યજ્ઞ કરે છે અને હું તમારા બેવ દીકરાને, મોટા દીકરા બલરામ અને નાના દીકરા કનૈયાને હું તેડું કરવા આવ્યો છું. અક્રૂરજી મહારાજને આનંદનો પાર ન રહ્યો. અંતરમાં આનંદ થયો કે ક્યાં એ મથુરા નરેશ કંસ અને ક્યાં મારા દીકરા, અને એનું તેડું કરવા માટે સ્વયં એક કંસનો સોનાનો રથ આવ્યો. જરૂર હોય ને, જરૂર ત્યારે આપણે લાડવા ખવડાવીએ. આપણે ગરજ હોય ત્યારે આપણે લાડવા ખવડાવીએ અને ગરજ મટી જાય એટલે ખાટી છાશ ન આપીએ. રામચરિત માનસમાં ગૌસ્વામી લખ્યું છે, સુર નર મુનિજન સબ કે યહ રીતિ, સ્વાર્થ કારણ સબ કરહી પ્રીતિ. બધાઈને સ્વાર્થ હોય એટલે લાડવા ખવડાવે, સ્વાર્થ પતે એટલે ખાટી છાશ ન આપે. અહીંયા કંસને સ્વાર્થ છે એટલે સોનાનો રથ મોકલ્યો છે. બધાને વાત બહુ ગમી, નંદ બાબાને આનંદ થયો, પણ એક માત્ર માં યશોદાને આ વાત ન ગમી. મારા કનૈયાને લઈ જવાનો આ શબ્દ યશોદાને ન ગમ્યા. માં યશોદા બોલ્યા છે, નંદરાય તમારે જવું હોય તમે જાજો, બલરામને સાથે લઈ જાજો, વ્રજ ને વૃંદાવનના ગોવાળિયાઓને લઈ જાજો, મારો કૃષ્ણ તમારી સાથે નહીં આવે, જાઓ. અરે યશોદા શું કહો છો તમે? હા, મારો કૃષ્ણ નહીં આવે. યશોદા તમે જરા સમજો તો ખરા, ક્યાં મથુરા નરેશ કંસ અને ક્યાં આપણા દીકરા એને તેડું આવે, અને છતાંય જો આપણે એને પછી તેડું કરવા આવ્યા ન મોકલીએ ને તો એ મહારાજને ખોટું લાગે, એને દુઃખ લાગે. યશોદાને સાંત્વના આપી અને સમજાવ્યા, સમજણ આપી, અને અંતે કૃષ્ણને જવા માટેની તૈયારીઓ કરે. રાત્રિનો સમય હતો એટલે નંદ બાબા કહે છે, કનૈયા મહેમાનને અતિથિ ભવનમાં લઈ જાઓ, એને આરામ કરાવો, સવારના નીકળ્યા હશે, થાકી ગયા હશે. ભગવાન લઈને જાય છે કાકાને. કાકાને લઈને ગયા અને એ સમયે અતિથિ ભુવનમાં જ્યાં લઈ જાય તો અતિથિ ભુવનમાં અક્રૂરજી મહારાજ થોડી વાત કરે છે, પ્રભુ મારે આપને એક વાત કરવી છે. મથુરામાં યજ્ઞ થાય છે, પણ યજ્ઞની પાછળ આખું કારણ જુદું છે. ભગવાન કહે છે, કાકા તમે ચિંતા ન કરો, મને ખબર છે, મને બધી વાતની ખબર છે, તમે નિરાતે આરામ કરી લ્યો, સવારમાં આપણે નીકળી જશું. આરામ કરાવી બે ભાઈઓ આવ્યા છે. દાઉજી મહારાજ પોતાની પથારીમાં સૂતા અને ભગવાન કૃષ્ણ માં યશોદાની સાથે જ સૂતા છે. ભગવાન મોટા થયા ને તો માં યશોદાની હારે સૂવે છે. યશોદાના ડાબા હાથનો તકિયો બનાવીને કૃષ્ણ સૂતા છે. માની સાથે સૂતા છે એટલે માએ કપાળમાં ચુંબન કર્યું લાલાને, અને વાંકડિયા વાળમાં માં હાથ ફેરવે છે, ગાલે ચુંબન કરે છે. થોડી વાર થઈ તો ભગવાન બાલકૃષ્ણ પોઢી ગયા અને માં યશોદાની નિંદ્રા વેરણ બની ગઈ. આજ યશોદાને નિંદ્ર નથી આવતી. એક જ માત્ર વિચાર, સવાર થશે મારો કૃષ્ણ જતો રહેશે, સવાર થશે મારો કનૈયો જતો રહેશે. એક જ વિચાર આવે છે. આમ કરતા કરતા આખી રાત માં યશોદાએ રડવામાં પસાર કરી દીધી. સવારમાં વહેલા ઉઠીને માં કામ કરે છે. નંદ બાબા તૈયાર થયા, દાઉજી મહારાજ તૈયાર થયા, પણ હજી ભગવાન કૃષ્ણ આજ સૂતા છે. નંદ બાબા કહે છે, યશોદા લાલાને જગાડું ને, જવાનું મોડું થઈ જશે. રોજના માટે યશોદા વહેલી સવારમાં અવાજ કર્યો, કનૈયા, એ કનૈયા ઉભો થા, લાલા ગાયો ચરાવવા જવાનું છે. આજ માએ નહોતો ઉઠાડ્યો, કારણ એક વાતનો અંદરથી ડર હતો, કૃષ્ણ જગાડીશ ને તો કૃષ્ણ જતો રહેશે. પણ નંદ બાબાએ કહ્યું એટલે યશોદા આવી લાલાને જગાડે છે. લાલા, કારણ કે આમ પ્રવેશ કર્યો ને, જ્યાં જુએ
તો ઓરડાની મધ્યમાં પલંગ છે અને પલંગની મધ્યમાં ભગવાન કૃષ્ણ કાળી કામળીને પગથી લઈ અને માથા સુધી ઓઢી અને ભગવાન સુતા છે. ભારે હૈયે કામળીનો છેડો પકડીને આમ જણાવ્યું, લાલા ઊભો થા બાપ, મોડું થશે. માને જોયા એટલે માના ચરણારવિંદમાં વંદન કર્યા છે અને માને બથ ભરીને એટલે માએ કપાળની અંદર ચુંબન કર્યા, પણ માની આંખના બે ખૂણાઓ ભીના થઈ ગયા, પલ્લી ગયા. કારણ આજ કૃષ્ણ જતો રહેશે, આજ કનૈયો વયો જશે. ભગવાનને સ્નાન કરાવ્યું માએ. ત્યારબાદ ભગવાનને શણગાર સજે છે. માને શૃંગાર કર્યો અને શૃંગાર કર્યા પછી ભગવાન કહે છે, માં મારો શૃંગાર થઈ ગયો? હા લાલા. રડતી રડતી આંખોએ એમાં શૃંગાર કર્યો અને સમય ભગવાન કૃષ્ણે પ્રશ્ન કર્યો, માં તો મારી ગુંજાની માલા ક્યાં છે? મારી ગુંજા માલા ક્યાં છે? માએ ભગવાનના કંઠની અંદર ગુંજાની માલા પહેરાવી. ગુંજાની માલા ભગવાનના કંઠમાં પહેરાવી. મહાપુરુષ એમ કહે છે, ભગવાનને તમે ગમે તેટલો શૃંગાર અર્પણ કરો, પણ જ્યાં સુધી તમે એને ગુંજાની માળા, ચનોઠીની માળા ન પહેરાવો ત્યાં સુધી મારા ઠાકોરનો શૃંગાર અધૂરો છે. એટલે ઠાકોરજીને ગુંજાની માલા પહેરાવજો. ઠાકોરજીને ગુંજાની માલા પહેરાવવાની પણ પદ્ધતિ છે. શિયાળાનો સમય હોય તો લાલ ચનોઠીની માળા પહેરાવજો અને ઉનાળાનો સમય હોય તો સફેદ ચનોઠીની માળા પહેરાવજો. ઠાકોરજીની માળા ધારણ કરેવી. ત્યારબાદ મા એને શિરામણ કરાવે. કનૈયાની બાજુમાં બેસીને એક હાથની અંદર કાસાની તાંસલીમાં માખણ ને મિશ્રી ભરી અને મા યશોદા લાલને જમાડે છે. રડતી આંખોએ કૃષ્ણને જમાડે. ભગવાન કૃષ્ણ બોલ્યા છે, માં શું કામ રડો છો? શા માટે રડો છો? શું કહે માં યશોદા એને? નંદ બાબાએ ફરી અવાજ કર્યો, યશોદા થોડી ઉતાવળ કરો ને, તાપ થઈ જશે, તાપ થઈ જશે. ના શબ્દો સાંભળ્યા અને એ સમયે તમામ ગાડાઓ તૈયાર થયા છે. ગાડાઓની અંદર દૂધ, દહીં, ઘી, માખણના માટલાઓ મૂકી મૂકીને ગોવાળિયા તૈયાર થઈ ગયા. આજ તમામ વ્રજવાસીઓને ખબર પડી કૃષ્ણ જાય છે. આજ કોઈ ગાયો લઈને ન ગયા. આજ આખું વાતાવરણ એક પરિવર્તિત થઈ ગયું. વાતાવરણ કૃષ્ણ જાય છે. ઉંમર શું હતી? 11 વર્ષ અને 52 દિવસ. અગિયાર વર્ષ અને 52 દિવસની ઉંમર. માં કૃષ્ણને લઈને નીકળે છે ઘરમાંથી બહાર. આંગણામાં આવે છે. રથ તૈયાર થયો. અક્રૂરજી મહારાજ દાઉ ભૈયા, નંદ બાબા બધા તૈયાર થઈ ગયા છે અને રથની નજીક આવી માના ચરણારવિંદમાં ભગવાન કૃષ્ણએ વંદન કર્યા છે. માં યશોદા ચોધાર અસુરી રડે. કૃષ્ણને બથ ભરી અને કનૈયાના કપાળમાં ચુંબન કરે છે. કનૈયાના કપાળમાં ચુંબન કરે છે. ચોધાર અસુરે રડી રહેલી માની આ દશા જોઈ આમ ચારે બાજુ નજર કરે ને, વ્રજ ને વૃંદાવનની એક પણ ગોપીઓ કે જેની આંખમાં અશ્રુ ન હોય બન્યું જ નથી. એક વ્યક્તિ રડે છે આજે વૃંદાવનનો.
એક એક વ્યક્તિ રડે છે. વિચાર તો કરો, માણસથી માણસ કદાચ સાથે રહ્યો હોય ને જુદો પડે ને માણસ રડે, એમાં નવાઈ નથી. માણસની હારે માણસ રહ્યો હોય ને જુદો પડે ને એ કદાચ માણસ રડે, એમાં નવાઈ નથી. નવાઈ તો એ વાતની છે, આજ કૃષ્ણ ગોકુળમાંથી જાય છે ને, તો ગૌશાળામાં બંધાયેલી એક એક ગાયની આંખમાંથી અશ્રુના ધારાઓ પડે છે. આજ અમારો કૃષ્ણ વયો જાય છે, આજ અમારો કૃષ્ણ જાય છે. ભાગવતકારે લખ્યું છે, નંદ બાબાએ વહેલી સવારમાં ગાયોને નિરણ નીરી છે, પણ ગૌશાળાની એક પણ ગાયે પોતાની નિરણમાં મોઢું નથી નાખ્યું. બસ દરવાજા સામે જોઈ અને સદૈવ માટે રડે છે, કૃષ્ણ જાશે, અમારો પાલ વયો જશે. ગાયો રડે, પક્ષીઓ રડે, એક એક વ્યક્તિ રડે છે, ગોપીઓ રડે છે. ભગવાન મા પાસેથી આશીર્વાદ લઈને નીકળે, ગોપીઓએ માર્ગ રોક્યો. ગોપીઓને ભગવાને સાંત્વના આપી, ગોપીઓ તમે આમ રડો નહીં. એક ગોપી કહે છે, કૃષ્ણ તમે જતા રહેશો તો અમે કેમ જીવશું? અમારું જીવન કેમ વ્યતીત થશે? તમારા વગર અમે ન જીવી શકીએ. કાં તો અમને સાથે લઈ જાઓ અને કાં તો તમારા રથના પૈડા અમારા શરીર ઉપરથી ચલાવી દો, અમારો પ્રાણ કાઢી નાખો, પછી તમે વ્યા જાજો. પુત્રના વિયોગમાં માં રડે ને, એને પ્રશ્ન ન કરાય તમે શું કામ રડો છો. કારણ જ્યારે પ્રેમની અંદર કોઈ રડવું આવે ને, તો એ પ્રેમ ક્યારેય વર્ણવી નથી શકાતો, માત્ર અનુભૂતિ જ થાય છે. માત્ર અનુભૂતિ હોય પ્રેમની. અગિયાર વર્ષ અને 52 દિવસ સુધી કૃષ્ણ માં યશોદાની આંખથી અળગા નહોતા થયા. એટલો પ્રેમ આપ્યો છે કૃષ્ણ. ગોપીઓની વાત સાંભળીને ભગવાન બોલ્યા છે, ગોપીઓ આમ દુખી ન થાવ, પણ જ્યાં સુધી મારું ને તમારું ભાગ્યનું દિવેલ હતું ને ત્યાં સુધી ભેગા રહી શક્યા. આજ પ્રારબ્ધનું દિવેલ સંપન્ન થયું એટલે સૌને જુદા પડવાનું. આજ આપણું પ્રારબ્ધ અહીંયા પૂરું થયું. ના કૃષ્ણ મને લઈ જાઓ. ગોપીઓને સાંત્વના આપી અને ભગવાન આમ ચારે બાજુ નજર કરે છે. એક ગોપીએ પ્રશ્ન કર્યો, કૃષ્ણ કોને શોધો છો તમે? ગોપી ઓળખી ગઈ ભગવાનને. ભગવાન કશું ન બોલ્યા ને એટલે ગોપી સામેથી બોલી છે, રાધાને શોધે છે ને કૃષ્ણ. કૃષ્ણની આંખો બંધ થઈ ગઈ. કૃષ્ણની આંખો બંધ. ગોપી કહે છે, સામે જો કૃષ્ણ. એ વૃક્ષના થડ પાછળ ઉભેલી એ રાધા તમારી યાદમાં રડે છે. કૃષ્ણ ત્યાં રાધિકા પાસે ગયા ને, તો રાધિકા પોતાની ચુંદડીનો એક છેડો અને જમણા હાથની આંગળીનો પેલો નખ પોતાના 2 દાંતોની વચ્ચે ચાવે છે. જમણા પગના અંગૂઠાથી આ ધરતીને કોતરે છે કે કદાચ કૃષ્ણ જાય ત્યાર પહેલા જો આ ધરતી જગ્યા આપી દે તો હું એમાં સમાઈ જાઉં. કૃષ્ણ વગરનું જીવન અધૂરું છે મારું. ભગવાન કૃષ્ણ આવીને એટલું બોલ્યા છે, રાધા मैं जा रहा हूं, मैं जा रहा हूं ના શબ્દ સાંભળ્યા રાધિકાની આંખમાંથી અશ્રુની ધારાઓ દડ 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 અશ્રુ વહે. રાધા બોલ્યા નથી કશું. પણ કૃષ્ણ એટલું કહ્યું, ખભા ઉપરથી કામળી ઉતારી અને કેડમાં ખોસેલી વાંસળી કાઢી, કામળીને 4 ઘડી પાડી અને એના ઉપર વાંસળી રાખી અને રાધાના હાથમાં આપીને કહે છે, લે રાધા, હવે તારો શામ વાંસળી નહીં વગાડે,
હવે તારો શ્યામ વાંસળી નહીં વગાડે. હું કોના માટે વાંસળી વગાડતો? હું મારી રાધાને બોલાવવા વાંસળી વગાડતો. હવે મથુરામાં જઈને વાંસળી વગાડીશ તો મારી રાધા ક્યાં આવશે? હું કોને બોલાવીશ? કોના માટે? રાધિકા કશું ન બોલ્યા. ભગવાન કૃષ્ણથી નીકળ્યા છે. રથમાં બેઠા છે. રથ આગળ ચાલ્યો. પાછળ પાછળમાં યશોદા ગાંડી ઘેલી થઈને દોડે છે. કનૈયા કનૈયા. પાગલની જેમ રડે છે યશોદા. અને એ સમયે માની આ દશા જોઈને અક્રુ કાકાને કહે છે, કાકા રથ ઉભો રાખો. એકવાર રથ ઉભો રખાયો. ભગવાન નીચે ઉતર્યા. માં યશોદા પાસે આવી યશોદાના બે હાથના બાવડા પકડીને કહે છે, માં શું કરો છો તમે? આમ અધીરા ન બનો તમે. પોતાના નાના એવા હાથથી ભગવાન કૃષ્ણ માના અશ્રુ લૂછે છે. એક એક વ્યક્તિ રડે છે. વૃક્ષનું એક એક પર્ણ રડે છે. ગૌશાળાની એક એક ગાય રડે. વૃક્ષની પર માળામાં રહેલા એક એક પક્ષીઓ રડે છે. આજ કૃષ્ણ વયા જાય છે. એક એક વ્યક્તિ રડે છે. માં આમ અધીરા ન બનો. આટલા વ્યક્તિઓ રડ્યા છતાં પણ કૃષ્ણની આંખમાં અશ્રુનું એક પણ બિંદ હજી નથી આવ્યું. કનૈયાની આંખના ખૂણાઓ ભીના નથી થયા હજી. એ સમયે ભગવાન કૃષ્ણને માં યશોદા કહે છે, કનૈયા મારે તને એક વાત કરવી છે લાલા. બે હાથમાં હાથ રહીને કહે છે, માં બોલને, શું કેવું છે તારે? યાદ છે કનૈયા, તું નાનો હતો ત્યારે બહુ તોફાન કરતો હતો. મેં તને એક વખતના સમયે ખાંડણીયા સાથે બાંધી દીધો હતો. હા માં, મને યાદ છે. બસ લાલા, તારી મારી એક જ અરજી છે. તારા જીવનની બધી વાતો તારે જેને જઈને કેવી એને કહેજે, પણ તારી મારી એક પ્રાર્થના સાંભળ. મેં તને ખાંડણીએ બાંધ્યું હતું ને લાલા, એ વાતને ભૂલી જાજે. આ વાતને કોઈને કહેતો નહીં દીકરા. આટલા શબ્દો સાંભળ્યા ને કૃષ્ણની આંખોના ખૂણા ભીના થઈ ગયા ને એટલું બોલ્યા છે, માં મારા જિંદગીની તમામ વાતોને હું ભૂલી શકું, પણ યશોદા તે મને ખાંડણીયા સાથે બાંધ્યો હતો ને એ વાત કોઈ દિવસ ન ભૂલી શકું. કારણ આ દુનિયાનો કોઈ જીવાત્મા મને બાંધી નથી શક્યો, માત્ર યશોદા તે મને બાંધ્યો છે. માટે હું જિંદગીમાં ન ભૂલી શકું આ વાત. માત્ર તે મને બાંધ્યો છે. દુનિયામાં કોઈથી ન બંધાયો હું. શું પ્રેમ હશે સાહેબ કૃષ્ણ. જતા જતા માના હાથની અંદર હાથ આપીને એટલું કીધું, માં હવે રડશો નહીં, આપણે બહુ જલ્દી મળીશું. આ કૃષ્ણ માને કોલ આપી દીધો મળવાનો. માને સાંત્વના માટે શબ્દ કહી દીધો કે માં આપણે મળીશું, પણ ક્યારે મળીશું અને ક્યાં મળીશું એનું કોઈ સરનામું નહીં આપ્યું ભગવાને. એટલું ચોક્કસ કહ્યું, માં આપણે મળીશું. માને કહ્યું છે આપણે મળીશું, ગોપીઓને કહ્યું છે આપણે મળીશું. ઓલી રાધાને ન કહ્યું કે રાધા આપણે મળીશું. કારણ ભગવાન એમ કહે છે, રાધા આપણે તો શરીરથી જુદા થઈએ છીએ, બાકી આત્મા તો આપણો એક જ છે ને. ક્યાં જુદા છીએ? આપણો આત્મા તો એક જ છે. ભગવાન કૃષ્ણ માને સાંત્વના આપી રથમાં બેસી અને નીકળે. રથ આમ રથના પૈડાઓના ગતિ વધી અને ગોપીઓ પાછળ દોડી દોડીને રડે. માં યશોદા પાગલ બનીને રડે છે. પણ હવે કૃષ્ણ એક વખત પાછું વાળું ન જોયું. કાકાને કીધું, કાકા હવે રથ જવા દો. જો હવે ઉભો રાખશો તો મને ચોક્કસપણે ભરોસો છે કે આ વૃંદાવન વાળા મને નહીં આવવા દે મથુરા. હવે રથ જવા દો. આખું વૃંદાવન ધામ શાંત પડી ગયું છે. સુના પડ્યા વૃંદાવન ધામ જો રથડે બેસીને હરિહાલિયા રેલો. કૃષ્ણ ગયા અને વૃંદાવન સુમસાન થઈ ગયું.
કપટી તે કંસના તેડા આવ્યા રે લોલ, છોડી હાલ્યા હૈયા કેરા હાર જો રથડે બેસીને હરી હાલિયા રે લોલ. એક માથી દીકરો જુદો પડ્યો, પણ આધ્યાત્મિક અર્થમાં જોવા જઈએ તો એક જીવ ભગવાનથી જુદો પડ્યો ને એનું દુઃખ આ જીવને ગોપીને છે, માં યશોદાને દુઃખ છે. ભગવાનનો રથ ગયો, આ બાજુ યશોદાને લઈ અને ગોપીઓ ફરી પાછી નંદાલયમાં આવે છે. ભાગવતકાર એમ લખે છે કે એ દિવસે વ્રજના કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે ન ગયા, આખો દિવસ નંદ બાબાના આંગણામાં બેઠા છે. માં યશોદા ઓસરીના કોરે એક થાંભલીને ટેકો દઈ અને રડે છે. રડી રડીને આંખો સોજી ગઈ, લાલ થઈ છે. મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે, મારો કનૈયો વયો ગયો, મારો કનૈયો વયો ગયો. એ દિવસે કોઈએ મોઢામાં પાણી ન મૂક્યું. આખો દિવસ કનૈયાના વિયોગમાં નિર્જલા વિતાવ્યા છે. સંધ્યાનો સમય થયો અને એક ગોપી દીવો કરવા ઊભી થાય. માને પ્રશ્ન કર્યો, માં ક્યાં છે તારા દીવડા, બતાવને દીવા કરું. માએ હાથ પકડીને નીચે બેસાડીને કીધું, ગોપી હવે મારા ઘરમાં દીવડા નહીં થાય, હવે હું શું કરું દીવડા કરીને? મારા ઘરમાં દીવડા શું કામ કરતી હતી? તો કહે છે કે સવારનો સૂર્ય ઉદય થાય અને મારો કનૈયો ગાયોને લઈ અને વયો જાય, અને સાંજની સંધ્યા થઈ જાય, અંધારું થાય ને ત્યારે મારો કનૈયો ગાયોને ચરાવીને પાછો આવતો તો. આખો દિવસ મેં મારા લાલાનું મોઢું ન જોયું હોય ને, એટલે મારા દીકરાના મનોહર મુખને જોવા હું દીવડા પ્રગટાવતી. પણ આજ હું દીવડો પ્રગટાવું તો એ દીવડો પ્રગટાવીને હું કોનું મોઢું જોઈશ? મારો કનૈયો તો જતો રહ્યો છે, મારો લાલો જતો રહ્યો છે. કોના સહારે અમને છોડિયા રે લો, કોના સહારે? એ કનૈયા, કોના હિસાબે રહેશું અહીંયા? કદાચ સવારમાં સૂર્ય આકાશમાં ઉગે, પણ હે કનૈયા, જ્યાં સુધી આ વૃંદાવનની ગોપીઓ તારું મનોહર મુખ ન જોવે ત્યાં સુધી અમારો દિવસ ન ઉગે. કોના સહારે છોડ્યા? ક્યારે મળે નરહરિના નાથ જો રથડે બેસીને હરી હાલિયા. ભગવાન કૃષ્ણએ વ્રજ વૃંદાવન પાસેથી, વ્રજવાસીઓ પાસેથી વિદાય લીધી. ભાગવતકાર એમ કહે છે, વ્રજમાંથી કૃષ્ણ નહીં, વ્રજનો પ્રાણ ગયો છે, વ્રજનો સૂર્ય ગયો છે. ખૂબ લોકો દુખી થયા. અને આમ પણ પ્રેમની અંદર જ્યારે વિયોગ આવે, સંયોગમાં વિયોગ થાય એટલે સહજ દુઃખ થાય વાલા. કદાચ તમારી જીભ ન બોલે કે મને દુઃખ છે, તો તમારી આંખ તો ન જ રહી શકે. દર્દ જે હોય છે દિલમાં